મહિલા પર બળાત્કાર થાય છે, રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે, રોજની 7 જેટલી ચોરીઓ થાય છે, રોજનું એક અપહરણ કરવામાં આવે છે અને રોજ 2 છેતરપિંડીના ગુના નોંધાય છે। એ રીતે આખા આંકડા જોઈએ તો એનાથી સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે। ગુંડાઓ, બુટલેગરો, અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ, તલવારો, હથિયારો લઈ અને તોડફોડ કરતા, લોકોને ડરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે। એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી, પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવું આ આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે અને ગુજરાતની સ્થિતિ પરથી પણ સ્પષ્ટ થાય છે। બીજા એક ધારાસભ્યએ આવા ગુનેગારો જે રાજ્યના સામાન્ય નાગરિકોના હિત માટે આરક્ષિત રાખેલી જગ્યાઓ પર ઇલીગલ કન્સ્ટ્રક્શન જે તોડવામાં આવે એની સામે દુઃખ વ્યક્ત કર્યું। તેનાથી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે આવા ગુનેગારો પર જ્યારે કડક પગલાં ભરાય અને એ પગલાંને કઈ રીતે વિરોધ કરવો, એ પગલાંને એમ ખેમ રીતે પ્રસ્તુત કરીને, વિરોધ કરીને પોલીસને આ પ્રકારના મજબૂત પગલાં લેતા રોકવાનો આ સ્ટેટમેન્ટોથી 100% પ્રૂવ થઈ રહ્યું છે। ખાસ કરીને સુરતની વાત કરી, સુરત સિટી અને મહાનગરોની અગર વાત કરીએ તો મારે એક આંકડો ગુજરાતની જનતા સામે મૂકવો છે। જે સુરતને બદનામ કરવાનો કોંગ્રેસે ખાસ કરીને એક મિશન હાથમાં લીધું છે। એનસીઆરબીના ડેટા પ્રમાણે જે આઈપીસી કલમના કેસો જે દાખલ થાય છે એ કેસોમાં 1 લાખ જનસંખ્યાના આધારે કેટલા કેસો, તો સુરતમાં 1 લાખની જનસંખ્યાની સામે 215 કેસ, દિલ્હીમાં 1832 કેસ, કેરળમાં 626 કેસ, બેંગલુરુ કર્ણાટકની અંદર 337 કેસ, મુંબઈ મહારાષ્ટ્રની અંદર 376 કેસ, હૈદરાબાદ તેલંગાણાની અંદર આ જ પ્રકારના 266 કેસ, એની સામે ગુજરાતના સુરતની અંદર 215 કેસ, જેમાંથી મોટા ભાગના કેસો એ ચીટિંગના અને બીજા પ્રકારની જે ઘટના ઇન્ડસ્ટ્રીઝ જોડે લાગતી હોય, ઇન્ડસ્ટ્રીયલ વેપારની લાગતી હોય એવા